આજની ગુજરાતી સાહિત્યમાં જેને અડીખમ વડલા તરીકેનું સંબોધન મળ્યું અને 2011ની અંદર જેમના 100 વર્ષ જન્મના થયા ત્યારે ગુજરાતી સાહિત્યની અંદર એમને ગુજરાતી સાહિત્યના પિતાનું બિરુદ આપવામાં આવ્યું એવા ઉમાશંકર જોશી વાસુકી ઉપનામથી ખૂબ પ્રખ્યાત છે. એમની 115મી જન્મ જયંતિ અંતર્ગત ઉપસ્થિત આપણી શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર જોશી સર, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર હરેન્દ્રસિંહ રાઠોડ, માતૃભાષાના શિક્ષક તરીકે કાર્યરત રવિ સર અને આપ સૌ વહાલા વિદ્યાર્થી ભાઈઓ, આપ સૌનું આજના કાર્યક્રમમાં અભિવાદન કરું. મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ ખેડાણ થતું રહ્યું છે અને ઉમાશંકર જોશી એક એવા વ્યક્તિ હતા, નવોદિત કવિઓ અને લેખકોના એ હંમેશા પથદર્શક રહ્યા છે. આધુનિક ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જક કહી શકાય, સાહિત્યકાર કહી શકાય, લેખક કહી શકાય, કવિ કહી શકાય. ગુજરાતના સાબરકાંઠાના નાનકડા એક બામણા ગામની અંદર એમનો જન્મ થયો હતો. ઈડર ગામની અંદર પ્રાથમિક કક્ષાનું એમણે શિક્ષણ મેળવ્યું. અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટરની ઉપાધિ મેળવી અને મુંબઈમાં શિક્ષક તરીકે કાર્યરત થયા. પણ મુંબઈમાં જ્યારે કાર્ય કરવાની એમણે શરૂઆત કરી ત્યારે એમનો નાતો તો ગુજરાતી ભાષા સાથે હતો, માતૃભાષા સાથે હતો. વિદ્યાર્થીઓ સાથે મનમેળ થતો ન હતો, ભાષામેળ થતો ન હતો. એટલે મનમાં સતત મૂંઝાતા હતા કે મારે કાર્ય કરવું છે, ગુજરાતીમાં કરવું છે, ગુજરાતમાં કરવું છે. એટલે ગુજરાતમાં આવ્યા, ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું, ગુજરાતી ભવનના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું અને ત્યાંથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સુધી એમણે ખેડાણ કર્યું. ગુજરાતી સાહિત્યની અંદર વાત કરીએ તો એમણે અઢળક સાહિત્યનું સર્જન કર્યું. ગુજરાતી સાહિત્યના સર્જન કરવાના 18 વિભાગ અને 18 માંથી એક આત્મકથા એમણે નથી લખી, બાકી 17 વિભાગની અંદર ખેડાણ કર્યું અને સારા સારા પારિતોષિક એમણે મેળવ્યા. રણજીતરામ હોય, નર્મદ હોય, એના સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા અને ભારત દેશનો સૌથી મોટો એવોર્ડ, યાદ રાખજો, ભાષા સાહિત્યના ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ એ સૌથી પ્રથમ ઉમાશંકર જોશીને અર્પણ કરવામાં આવ્યો. ફક્ત એક નિશ્ચિત કાવ્ય સંગ્રહની એમનો વિશ્વ શાંતિ, નિશ્ચિત, ગંગોત્રી ખૂબ સાહિત્ય સર્જન કર્યું. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મને માતૃભાષા મળી ગુજરાતી. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી. તમે જોજો, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે, વનસ્પતિ. માણસનું ધ્યાન રાખ્યું છે, પક્ષીઓનું ધ્યાન રાખ્યું છે, પ્રાણીઓનું ધ્યાન રાખ્યું છે અને પુષ્પોનું પણ ધ્યાન રાખ્યું છે. દરેકના જીવને ધ્યાન રાખીને અને પછી એમણે સર્જન કર્યું વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવ. એમ છે સૌથી મોટો માનવ. અને એકલા ખેડાણ કરવાનું હતું. એ વખતે ગુજરાતી સાહિત્યનું આટલું બધું સર્જન થતું ન હતું. વર્તમાન સમયની અંદર પર ડે એક પણ દિવસ એવો નથી જતો કે ગુજરાતી ભાષામાં ગઝલનું, સાહિત્યનું સર્જન ન થતો. એક વખત અંગ્રેજ કવિએ એમને લેટર લખ્યો કે ઉમાશંકર, તમે આટલું બધું ગુજરાતીમાં ખેડાણ કરો છો, ગુજરાતીમાં 51 પ્રકારનું ધ્યાન રાખવાનું, હસ્વ દીર્ઘનું ધ્યાન રાખવાનું, સ્વર માત્રાનું ધ્યાન રાખવાનું, અલંકારનો, છંદ, સમાસ બધાનું ધ્યાન રાખવાનું. વિશ્વની કોઈ અઘરામાં અઘરી ભાષા હોય તો ગુજરાતી, એટલું યાદ રાખજો. અને એમાં તમે જો આટલું બધું ખેડાણ કર્યું હોય તો એ કઈ રીતે બની શકે? અને ત્યારે ઉમાશંકરે સરસ મજાનું સર્જન કર્યું કે ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવીતી કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ મારે લોવી.
વિલોમનો ઉપયોગ સૌથી પ્રથમ આ કૃતિની અંદર ઉમાશંકરે કર્યો કે કોઈ પણ કાવ્યની અંદર તમારે એક શબ્દનો પ્રાસ મેળવવા માટે અક્ષરનો લોપ કરવો હોય તો એ વિલોમ મૂકીને પણ અક્ષરની ખોટ ન વર્તાય એવી શરૂઆત ઉમાશંકર જોશીએ કરી. અને એ ભૂમિયાનું એમનો ગ્રંથ છે, ખૂબ પ્રખ્યાત છે, નિશિત કાવ્ય ગ્રંથ છે. અને એ નિશિતને જ આ જ્ઞાનપીઠ મોટામાં મોટો એવોર્ડ છે અર્પણ કરવામાં આવ્યો. અને એમાંથી એક કૃતિ તમારે ભણવામાં આવે છે. કેટલાને ખબર છે? 11મા ધોરણમાં ઉમાશંકર જોશીની એક કૃતિ જે સોનેટના સ્વરૂપમાં છે, ઘર અને સીમ, સીમ અને ઘર, સોનેટ ભણવામાં આવે છે. તો ધોરણ 11 ની વિદ્યાર્થી ગઢવી સ્નેહાને હું નમ્ર વિનંતી કરું કે આવે ઉમાશંકર જોશીનું જીવન દર્શનનું પ્રસ્તુતિ આપની સમક્ષ કરે. ગઢવી સ્નેહા. જોશીની 115મી જન્મ જયંતિ મુજબ તેમનું જીવન દર્શન કરાવવા માંગુ છું. મારી નમ્ર વિનંતી છે કે આપ શાંતિથી સાંભળો. ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસે બામણા ગામમાં થયો. તેનો સમર્થ કવિ વિવેકચંદ સંશોધન, અનુધાન અને સંપાદક તરીકે વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત તક, પત્રિક, આર્થિક, વસંત વર્ષા અને પ્રશાસનની અતિક્રમણ, ધારાવસ્ત્ર તેમજ સંકલિત જેવા મહાન સંગ્રહોને તેમણે આપ્યા છે. સંગ્રહોમાંથી તેમની કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય, કથા, પ્રધાન નાટક જેવા કાવ્ય પ્રકારોનો તેમણે વિશેષ પ્રદાન કર્યું છે. નિરૂપણ રીતે તેમણે છંદોરાયેલી વિવિધ તરાઓ તેમજ કાવ્ય જોવા મળે છે. પ્રાકૃતિક રમ્ય, રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવન ગહન ગંભીર. વાત કરું તો આપણા દેશની અંદર ગુજરાતમાં કોણ લાવ્યું? વિશ્વ કક્ષાએ સૌથી પ્રથમ સોનેટ લખ્યા શેક્સપિયરે, પછી લખ્યા મિલ્ટને, પછી લખ્યા પેટ્રાકે. ત્રણેય કવિઓ હતા અને ત્રણેય કવિઓએ 3 પદ્ધતિથી અલગ અલગ સોનેટ લખ્યા. સોનેટ 14 પંક્તિનું જ હોય, પણ એના ત્રણેયના વિભાગ અલગ અલગ. જ્યારે વિદેશમાં અંગ્રેજ સાહિત્યમાં લખાયું એટલે ગુજરાતીમાં લાવનાર સૌથી પ્રથમ વ્યક્તિ બક ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેને ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકેનું બિરુદ મળ્યું. જો બક ઠાકોર સોનેટ લખી શકતા હોય તો ઉમાશંકરને મનમાં એમ થયું કે હું કેમ સોનેટ ન લખું, એટલે એણે વિશ્વ શાંતિ નામનો સોનેટનો સંગ્રહ લખ્યો અને ત્રણેયનો સમન્વય કર્યો. જો ત્રણેય વિભાગના શેક્સપિયર, મિલ્ટન, પેટ્રાક ત્રણેયના સોનેટનો સંગ્રહ એક જ વ્યક્તિ કોઈ લખ્યો હોય તો એ ઉમાશંકર છે. અને એમાંથી એક સોનેટ છે તમારી સમક્ષ રજૂ કરવા માટે આવે છે ક્રિશા સતાસિયા, જે તમારા અભ્યાસક્રમમાં છે. જયંતિ અંતર્ગત તેમના દ્વારા રચાય એક સોનેટ હું આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું. મને આશા છે કે આપ સૌ શાંતિથી તેને સાંભળશો. હજીએ દીદી છમ સીમ બાકી, કેવે ન ફૂટે ભરપેટ ખાતી, અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં, બપોર વેળા વડલા તળે ત્યાં, વાગોળતા જો કોઈ ખાઈ લેતા, અસીમ શી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ધસી રહી હતી, ઘરે ગમાણે બમણે બગાયો, ને ભૂખની ઉઘડતી જ ખાયો, અંધારું આખું મહી મેશે ઘૂટે, બંધાઈ જેને ઘડી માહે ખૂટે, જ્યાં આંચળો મુખ નાખ્યું વાછરડે, સારીએ તે સીમનું હીર ત્યાં દોડે. એમણે જ્યારે સર્જન કરવાનું ત્યારે એની પાસે 2 પ્રકારનો સમય હતો. એક પ્રથમ વરસાદ જ્યારે પૃથ્વી ઉપર પડે ત્યારે, અને વસંત ઋતુ 16 કળાએ ખીલી જાય ત્યારે. સાબરમતીના નદીના કિનારે અને નર્મદાના કિનારે જઈને ઝૂંપડી બાંધીને રહેતા હતા અને સાહિત્યનું સર્જન કરતા. અને એમાં એક વખત ગ્રામ્ય કક્ષાએ આ સેમ ઘર સીમાડામાંથી ગાયો જે ઘાસ ખાઈને પોતાના ઘરે જાય છે અને વાછરડા એમની રાહ જોતા હોય અને એ વાછરડું છે એ માતાને ધાવણ કરતું હોય, એ દ્રશ્યને ધ્યાનમાં રાખીને એ સોનેટનું સર્જન કર્યું. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યની અંદર અડીખમ ઊભા છે આજે પણ. એમણે જે સર્જન કર્યું છે એ અકલ્પનીય છે અને એટલા માટે જ ગુજરાતી સાહિત્યની અંદર એને ગુજરાતી સાહિત્યના પિતાનું બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. અને એની 115મી જન્મ જયંતિ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. 115 વર્ષ પછી આજે પણ આપણે એને જીવિત જોઈએ છીએ.
તો આજના વિષયને અનુરૂપ આપણી શાળાના પ્રિન્સિપાલ જોશી સરને હું નમ્ર વિનંતી કરું કે આવો અને ઉમાશંકર જોશી વિશે નીરવતાને, ગહન ગંભીર પ્રશાંતતા, અનંતતા પટમાં પથરાયેલી આ અકળ અગાધ શાંતિને તારી બધી આ ઓઢણી ઓઢી ઊભી તું વિશ્વના ચોકમાં સૂતી છે સૃષ્ટિ ઘસઘસાટ જ્યાં ત્યાં જાગે છે તારું મૌન વિરાટ દિલના કોલાહલ સબળતા સમ્યા મથામણું માનવીની બધી ધંભી અહંકારના પડદાઓ ચીરીને આવ્યું આ આત્માનું અજવાળું. હું નિલેશ જોશી જમીન આસમાનો મારી હેસિયત નથી એની વાત કરવાની, પણ તમારા મને એક વાત કરું છું. જિંદગી એક ઉપવન છે, એમાં શિક્ષણ ફૂલ છે. આ ફૂલને ન ખીલવવું ભૂલ છે, એમાં મસ્ત રહેનારું જીવન ધૂળ છે. છે કે સાહેબનો ખૂબ આભાર. મિત્રો, ઘણા નેતા આવીને ચાલ્યા જશે, કોઈ યાદ નહીં કરે. ઘણા રાજાઓ આવીને ચાલ્યા જશે, એનો કોઈ યાદ નહીં. ઘણા વેપારી પૈસા ખાવાની જીવભાઈ અંબાણી, તમારે ઘણે ખબર નહીં હોય તો મુકેશભાઈ અંબાણીના બાપા જીવભાઈ અંબાણી, તમને થોડી ખબર છે. પછી તો તમને મુકેશભાઈ ની ખબર નહીં કે કોણ મુકેશ. પણ આજે 115 વર્ષ પછી આ એવું કંઈ કરી ગયા અને સાહેબ જેવા એમને માનસ પુત્ર કહેવાય એને જીવતા રાખશે. આ સાહેબ કોઈ દિવસ મુકેશભાઈ અંબાણીનો પ્રચાર નહીં કરે કે મુકેશભાઈને એટલામાં જન્મતિથિ ચલો ઉજવવી નહીં કરે, કોઈ નેતાને નહીં કરે. સાહેબે ઉમાશંકર જોશીને જીવંત કર્યા, આપણી સમક્ષ રજૂ કર્યા. એટલે ખરેખર તો સાહેબનો ખૂબ આભાર કે જે સાહિત્યની પીડા જે ભોગવે ને પીડા તે બીજાને સમજી શકે. આ પીડા છે મિત્રો, સાહિત્યનું સર્જન એ આખી વેદના છે. આઝાદીની લડત વખતે હોય એવું સરસ મજાનું સાહિત્ય રચાયું, લોકોને જોશ આવ્યો. હવે મારા ફાધર કહેતા હતા કે ઉમાશંકર જોશી સાહેબે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના કરી અને મારા ફાધરે હવે એક પુસ્તક લખ્યું, નાતા તો ઘણા લખ્યું. એ પહેલવેની એક વખત ઈચ્છતા હતા કે માસ્ટર્સ, બેચલર અને માસ્ટર્સ એ ગુજરાતી માધ્યમમાં હોય અને એ સાહેબ એનઈપીમાં પણ આવ્યા. આપણું મિશન 1960નું એટલે કેટલા એડવાન્સ હતા, એ જમાનામાં કેટલા આગળ હતા અને માતૃભાષામાં ખૂબ મોટા પ્રમાણમાં સાહિત્યનું સર્જન થયું. ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ. મિત્રો, આવા સાહિત્ય જેવું વીસી બને અને કામ કરે એટલે સલામ માગવી પડે છે. આ પ્રિન્સિપલમાં અમારી ક્રિએટિવિટી પૂરી થઈ ગઈ. તો એ તો કેવડું તેને બહુ ગાઢ નાખો રહ્યો. ભાષા સાહિત્યની અંદર સર્જન કરવામાં સૌથી વધારે જોશી બંધુ હોય. શબ્દોનું સંકલન જો તમે કરી શકો, અમે કરી શકીએ એવું નથી. ઉમાશંકર કરીને ગયા એવું પણ નથી. તમે પણ સારામાં સારું સર્જન કરી શકો છો અને તમારી પાસે નવા શબ્દો જ આવવાના, પણ થોડુંક એ તરફ આપણે મન લઈ જવું પડે. હું એક ગઝલ રજૂ કરું ને પછી આપણે ગમિત સાહેબને સાંભળવા છે. શમણાઓ વેહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને. આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની જાત નથી ગમતી મને. અમૂલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખો? દુનિયાની ફાલતુ પંચત નથી ગમતી મને. પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા તો નિરાત નથી ગમતી મને. જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે એવા લોકોની મુલાકાત નથી ગમતી મને. છેલ્લી પંક્તિ, જે પણ કહેવું હોય તે મોઢા પર કહી દો, સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને. વર્તમાન સમયની અંદર આપણે બધાને જ ખબર છે, તમારી ભૂલ હોય, તમને કંઈ કહેવું હોય તો મારે તમને કાનમાં કહેવું પડે. સુધારવાનું તમારે છે, પણ કાનમાં નો કે ગામમાં કે. સમજો ખાસ, તમારી વાત
તમારી પાસે રડતા રડતા સાંભળવા આવશે, સમજવા આવશે અને બીજાની પાસે હસતા હસતા જઈને કહેશે. આ વર્તમાન સમયની પરિસ્થિતિ છે. એટલે કાર્યક્રમના અંતમાં આપણા ભાષા શિક્ષક, માતૃભાષાના શિક્ષક તરીકે કાર્યરત છે ગામિત સાહેબને સાંભળવા છે. આવકારું છું ગામિત સાહેબ. એમની યાદમાં 115મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે એવા કવિવીર, વિવેચનકાર, વાર્તાકાર અને શિક્ષણવિદ એવા ઉમાશંકર જોશીને આપણે યાદ કરીએ છીએ. અને એમણે પણ ગુજરાતી ભાષા માટે જેટલું લખાણ લખ્યું છે અને ગુજરાતી ભાષા માટે એમણે જે પંક્તિઓ લખી છે એ નહીં, પણ મેં પણ એમને ગુરુ માનીને એમના પદદર્શક, મારા એ પદદર્શક છે ને એમને મેં સાંભળીને કાં તો એમના લખાણો વાંચીને મેં એમના પરથી જે પંક્તિઓ માતૃભાષા માટે ટંકી છે એટલે મારી જે પંક્તિ છે તમને સંભળાવું છું. મારી લખેલી કે શિશુના આ જે પંક્તિઓ લખી છે માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે મેં લખેલી કે શિશુના ગળામાં ભૂગવાતી, શિશુના ગળામાં ભૂગવાતી, મલકાતી, શબ્દ બની છલકાતી, મધથી મીઠી, માતમાં દીઠી, સહજતાથી બોલાતી, વિશ્વ આખામાં બોલાતી એ જ મારી માતૃભાષા ગુજરાતી. જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તમે જો વિશ્વના ગમે તે ખૂણામાં જાઓ તમને ગુજરાતી મળશે અને ગુજરાતી ભાષા બોલાતી જોશે. બરાબર ને? એટલે ગુજરાતી ભાષાને જીવંત રાખનારા આવા જે ઉમદા કવિ લેખકો છે એમને આપણે સતત યાદ કરવા પડશે. કારણ કે ગુજરાતી ભાષાનું હવે કહેવાય ને કે વિલીનીકરણ થઈ ગયું છે. આપણે ગમે ત્યારે ગુજરાતી ભાષાના અમુક શબ્દો ધોવાઈ ગયેલા છે. તમને કહું કે આને શું કહેવાય તો કોઈને ખબર નહીં. અંગ્રેજી શબ્દ કે સાહેબ આને તો લાઇટ કહેવાય, પછી ભાઈ બટન તો એને સર બટન જ કહેવાય. એટલે ગુજરાતીમાં ખબર નહીં શું કહેવાય કે ને. આપણે જે જમીએ છીએ એ ડીશ અંગ્રેજી શબ્દ, ગુજરાતી શું કહેવાય સર ખબર નહીં. તો એવા ઘણા બધા. ચાલો તો પછી ટ્રેનને ગુજરાતીમાં શું કહેવાય, સ્ટેશનને ગુજરાતીમાં શું કહેવાય? બે શબ્દ અંગ્રેજી છે. મતલબમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવી હોય તો આપણે પણ લખાણ લખીને આપણે એને જીવંત રાખી શકીએ. હવે વધુ ના કહેતા ઉમાશંકર જોશીને આપણે 115મી જન્મ જયંતિ ઉજવી અને તમે હાજર રહ્યા, સાહેબ હાજર રહ્યા એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. ગોરધન સરે જે રીતે ચર્ચા કરી ઉમાશંકર જોશીની જીવન અને એના સાહિત્ય વિશે એનો પણ ખૂબ ખૂબ આભાર. સમય કાઢીને આપણો સુપરવાઇઝર છે તમે જે શાંતિથી રસપાન કર્યું સાહિત્યનું એના માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન.